જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 28 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે, હવે ગુજરાતની અંદર વાદળો કેટલા દિવસ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન ગરમીમાં વધારો થશે કે ઘટાડો, તાપમાન કેટલું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં કાલે તેમજ પ્રમ દિવસે હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા, તેમજ અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। પરંતુ હવે આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર કોઈ માવઠાની સંભાવના જણાઈ રહી નથી। સાથે જ આજનો દિવસ પૂરતી જે બોર્ડર લાગુ વિસ્તાર જે એમપીની એ દાહોદ, ગુજરાત, છોટાઉદેપુર, વલસાડ, આહવા, અરવલ્લી, મહીસાગર જેવા જિલ્લાની અંદર સામાન્ય વાદળો જોવા મળે તેવી સંભાવના છે, તેમજ એકદમ ઊંચા લેવલ ઉપર વાદળો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી ગુજરાતમાં હવે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। આ હવામાનમાં ફેરફારને કારણે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાન હાલ તો સરેરાશ ચાલી રહ્યું છે 40 ડિગ્રી આજુબાજુ, તેમજ અમુક વિસ્તારની અંદર 41 ડિગ્રી પણ જોવા મળી રહ્યું છે। પરંતુ આગામી જો 30 એપ્રિલ સુધી તાપમાન આવી જ રીતે થોડું નીચું જોવા મળી શકે છે અને મે મહિના દરમિયાનથી તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। સાથે જ હાલની અપડેટ મુજબ અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ઉત્તર ભારતના વિસ્તારની અંદર જોવા મળી રહી છે, તેમજ દક્ષિણ ભારત તેમજ પૂર્વ ભારતના વિસ્તારની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। બાકી હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં ના થાય તેવી શક્યતાઓ છે। અને તે ઉપરાંત વેધર અપડેટ પ્રમાણે વાત કરવા જઈએ તો મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ સંભાવના દેખાઈ રહી છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પસાર થવાનું છે, પરંતુ તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, કયા કયા વિસ્તારની અંદર થઈ શકે છે, હવામાનમાં બદલાવ આવશે કે પછી માવઠું થશે તે આગામી દિવસમાં ચોક્કસ નક્કી થશે। અત્યારે કહેવું થોડું વહેલું ગણાય એટલે તેની અપડેટ આગામી દિવસમાં જણાવીશું। તાપમાન અને ગરમીની વાત કરવા જઈએ તો આજ દિવસ દરમિયાનની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 40 થી લઈને 41 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, જેમાં સૌથી ઊંચું તાપમાન વડોદરા જિલ્લો, અમદાવાદ, મહેસાણા, કડી, ગાંધીનગર જેવા ભાગો, અમરેલી, જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ તાપમાન 40-41ની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના છે। જ્યારે એ સિવાયના વિસ્તારો જેમાં કચ્છના તમામ વિસ્તાર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી એ વિસ્તાર, પાટણ જિલ્લો, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, બોટાદ સહિતના ભાગોની અંદર પણ તાપમાન 40 ડિગ્રી તેમજ તેની નીચે જોવા મળી શકે છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા એ વિસ્તાર, દાહોદ, ગોધરા એ વિસ્તાર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા સહિતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને હવે ધીરે ધીરે તાપમાનમાં થોડો વધારો થતો જોવા મળશે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ જોવા મળી શકે છે, પરંતુ બહુ મોટો તાપમાનમાં વધારો થાય હાલની અપડેટ મુજબ તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। અને મે મહિના દરમિયાન પણ તાપમાન 40 ડિગ્રી આજુબાજુ સરેરાશ જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, તેની અસર વાતાવરણમાં ફેરફારને કારણે થઈ શકે છે, જેને કારણે તાપમાન નીચું જોવા મળશે, જેની અસર ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળશે, જેના કારણે તાપમાન નીચું જોવા મળી શકે છે। બાકી અમદાવાદ, કડી, ગાંધીનગર, ખેડા, વડોદરા, મહેસાણા, અમરેલી, જુનાગઢ જેવા વિસ્તારની અંદર 40 ડિગ્રી પ્લસ તાપમાન આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। જ્યારે 29-30 એપ્રિલની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો થોડો ઊંચો જઈ શકે છે। અમદાવાદ જેવા વિસ્તારની અંદર 41 ઉપર પણ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે, અમુક વિસ્તારની અંદર 42 ડિગ્રી, વડોદરા છે, નડિયાદ, ધોળકા, અમદાવાદ આજુબાજુ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, બોડેલી, અમોદ, રાજપીપળા, નર્મદા, ભરૂચ જેવા વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના 30 તારીખ સુધીમાં જોવા મળી રહી છે। ત્યારબાદ મે મહિના દરમિયાન પણ તાપમાન વધઘટ સાથે જોવા મળશે।